આજે વહેલી સવારથી જ જૂનાગઢ દામોદર કુંડ ખાતે ભાવિકોનો પ્રવાહ આવી રહ્યો છે અને વર્ષોએથી દામોદર કુંડનું અનેરું મહત્વ આવેલું છે અને તેમાં શ્રાવણ માસ અને ભાદરવા માસની અમાસના દિવસે અહીં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પિતૃઓના શ્રાદ્ધ વિધિ માટે આવતા હોય છે અને પિતૃ તર્પણ અંગેનું એક વિશેષ મહત્વ અહીંનું છે। ત્યારે આજે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને હૈયું દળાય તેટલી ભાવિકોની ભીડ જોવા મળી રહી છે અને મેળા પણ અહીં ભરાય છે। ત્યારે લાખોની જનમેદનીને ધ્યાનમાં રાખી આજે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને કોઈ ટ્રાફિક જામ ન થાય તે માટેની વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે અને આજે શ્રાવણ માસનો અંતિમ દિવસે અને સોમવતી અમાસ પણ સાથે છે। ત્યારે ભાવિકો મોટી સંખ્યામાં દામોદર કુંડ આવી પિતૃ તર્પણ વિધિ વિધાન સાથે ગોર મહારાજ પાસે કરી પિતૃઓને પાણી પીપળે પાઈને ધન્યતા અનુભવી રહ્યા છે। મારું નામ ભાવિક રમેશભાઈ ટાંક છે અને શ્રાવણ માસના પવિત્ર સોમવારે છેલ્લા સોમવાર નિમિત્તે દામોદર કુંડ ખાતે પાણી રેડવા માટે દર વર્ષે આવીએ છીએ અને આજે અમે દાન દક્ષિણા બ્રાહ્મણોને દાન આપીએ છીએ, ગરીબોને દાન આપીએ છીએ અને દર વર્ષની જેમ આજે પણ લાખોની સંખ્યામાં માણસો ઉપસ્થિત છે અને ખૂબ તમે જોઈ શકો છો કે જે ટ્રાફિકના હિસાબે છે એટલે